તો દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવાના વકીલે આજે કર્યો એક બહુ મોટો ખુલાસો. તમને ખબર હશે, ચૈતરભાઈ વસાવાના વકીલો હોય કે પછી ફોરેસ્ટ અધિકારીના વકીલો હોય, એ બંને સામસામે લડ્યા હતા. શેની માટે ભાઈ? તો ફોરેસ્ટ અધિકારીના વકીલો એમ કહેતા હતા કે અમારા ફોરેસ્ટ અધિકારી સાચા, તો બીજી બાજુ ચૈતરભાઈ વસાવાના જેટલા પણ વકીલો હતા એ વકીલો એમ કહેતા હતા કે અમારા એમએલએ સાચા. હવે આ બંનેની વચ્ચે જજ સાહેબ ફસાઈ ગયા. હવે જજ સાહેબ પોતાનો ચુકાદો 24 તારીખના દિવસે આપશે, કેમ કે જજ સાહેબે બંને લોકોની દલીલો સાંભળી. છેલ્લી જે 3 સુનાવણી થઈ, 4 સુનાવણી થઈ, એની અંદર તમે જોયું કે શું થયું. જે વકીલો હતા એમની જે રાય હતી એ રાય આ જજ સાહેબે સાંભળી હતી. બંને લોકોની જે દલીલો હતી એ સાંભળી. ફોરેસ્ટ અધિકારીની હોય કે પછી બીજી બાજુ એમએલએ ચૈતર વસાવાના વકીલો હોય, એ બંનેની દલીલો ત્યાં સાંભળી હતી. આ દલીલોને ધ્યાનમાં રાખી હવે એક નવી તારીખ પાડી નાખવામાં આવીને આ તારીખ 24 ઓગસ્ટ. મિત્રો, હજુ 13 દિવસ સુધી એ એમએલએ ચૈતર વસાવા જેલની અંદર રહેશે. જેલની બહાર ક્યારે આવશે એ તો 24 તારીખના દિવસે ખબર પડશે કે શું આ એમએલએ જેલની બહાર આવશે કે નહીં આવે, શું એમને જજ સાહેબ જામીન આપશે કે નહીં આપે, એ બધું 24 તારીખના દિવસે ખબર પડશે. કેમ કે હવે જજ સાહેબ બધું જોશે કે ચૈતર વસાવાએ પહેલા કયા ગુના કરેલા, કયા ગુના, અને જે ફોરેસ્ટ અધિકારીના વકીલો હતા અને એની સાથે જે ચૈતર વસાવાના વકીલો હતા એને પણ ક્યાંક ને ક્યાંક જજ સાહેબની સામે એવા મુદ્દા રાખ્યા હતા કે એ સંજય વસાવા કાચનો ગ્લાસ માર્યો હોય, જીઆઈડીસી ની બાબત હોય, લાફા કાંડ હોય, આના સિવાય બીજી ઘણી બધી ઘટનાઓ કે જેની અંદર ચૈતર વસાવાના નામો સંકળાયેલા છે. ચૈતર વસાવાની ઉપર અલગ અલગ ગુના દાખલ થયેલા છે. એટલે હવે જજ સાહેબ બધા પ્રૂફ અને પુરાવા જોશે અને એના આધારે એ જામીન આપશે કે નહીં એ આવનારો સમય બતાવશે. બાકી તમને શું લાગે મારા ભાઈઓ કે ચૈતરભાઈ વસાવાને શું હવે ખરેખર જામીન મળશે કે નહીં? એકવાર મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.